નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 18/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 18/10/2025 થી લઈ અને 21/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે vnsgunt.smart.edu.in તે વેબસાઇટ ઉપર જઈ 21/11/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે જે જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તો તેમાં કુલ 35 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 35 જગ્યા છે તેમાંથી અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 5 જગ્યા છે। 5 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 9 જગ્યા છે। 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યારે સામાન્ય કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 15 જગ્યા રહેશે। 15 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેના માટે 1 જગ્યા રહેશે। આવી રીતે કુલ 35 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ગુજરાતી ટાઈપિંગ અને ઇંગ્લિશ ટાઈપિંગ છે તે આવડતું હોવું જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું નોલેજ છે તે હોવું જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 21/11/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 21/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 21/11/2025 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે SC કેટેગરીના ઉમેદવાર છે, ST કેટેગરીના ઉમેદવાર છે, SCBC કેટેગરીના જે ઉમેદવાર છે, EWS કેટેગરીના જે ઉમેદવાર છે તો આજે તમામ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તો એ રીતે મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ 35 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।